જય ગૌ માતા. મિત્રો, આજે અમે ખૂબ જ સારું કાર્ય કરવા માટે આવ્યા છે અને ગાય માતાને મેગ્નેટ બેલ્ટ બાંધવા માટે આવ્યા છીએ. મેગ્નેટ બેલ્ટ બાંધવાથી રાત્રિના સમયે ગાય માતા સ્પષ્ટપણે દેખાય આવે અને દેખાવાથી વાહન અને ગાય માતા વચ્ચે અકસ્માત ના થાય અને માનવ અને ગાય માતા બંનેનો જીવ બચી શકે છે. ટૂંક સમય પહેલા જ અમે એક નંદી મહારાજનો અકસ્માત થયો હતો અને નંદી મહારાજ ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા અને તે નંદી મહારાજનો અમે અંતિમ વિદાય કરી હતી અને એ ઘટના જોઈને અમને ખૂબ જ દુઃખ થયું અને એ પણ હાલમાં અમને નજરે આવે છે. અને મિત્રો, ટૂંક સમયમાં ઉત્તરાયણ આવી રહી છે અને કહેવાય છે ને કે ઉત્તરાયણમાં કરેલું નાનું એવું દાન પણ બહુ મોટું પુણ્ય મળે છે. માતાનું કોઈ નથી. રાત દિવસ રોડ ઉપર અનાજ માટે અમે એક સંકલ્પ લીધો છે કે ગાય માતા માટે એક ખોરાકથી ભરેલી ગાડી મંગાવવાની અને રોડ રસ્તા પર જઈ અને અમારા ટ્રેક્ટર દ્વારા ગાય માતાને પોતાની જગ્યાએ ભેણ પહોંચાડવાની. જે ગાય ઘરે છે તેને તો કોઈને કોઈ રીતે ખોરાક પહોંચી જશે, પણ જે રસ્તા પર છે તેનું શું? એટલા માટે અમે એક શરૂ કરી છે હરતી ફરતી ગૌશાળા, જે એક પહેલી એવી ગૌશાળા છે જે ગાય માતા સુધી જાતે પહોંચી જાય છે. સ્થાયી ગૌશાળા તો ઘણી બધી છે, પણ આ એક નવી પહેલ છે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ. આ સેવાના કાર્ય માટે તમારા સાથ અને સહકારની જરૂર છે. જો તમે આ સેવાના પુણ્ય માટે જોડાવા માંગો છો તો નીચે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો, તારા સાથે રહીને અમારી મદદ કરી શકો છો. વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને ગાય માતાનું જીવન બચી શકે. ગાય માતાની સેવા એ જ સાચી ઉત્તરાયણ છે. જય ગૌ માતા, જય રામધામ.